જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? હું છું સોનલ. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ચામુંડા સ્ટુડિયોઝમાં. મિત્રો, આજે હું તમારી માટે લઈને આવી છું મહા મહિનામાં આવતી સુદ પક્ષની એકાદશી એટલે કે જયા એકાદશીની કથા વાર્તા અને મહિમા. મારી આ કથા તમને પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બેલ આઇકોન જરૂરથી દબાવજો, જેથી તમને મારા નવા વિડીયો સૌથી પહેલાં સાંભળવા મળશે. તો સાંભળીએ એકાદશીની વાર્તા. દરેક માસમાં શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષમાં એક એક એકાદશી આવે છે. આ પ્રમાણે કુલ મળીને વર્ષની 24 એકાદશીઓ થાય છે. વળી દર ત્રીજા વર્ષે અધિક માસ આવે ત્યારે શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષની 2 એકાદશી ઉમેરતા કુલ મળીને 26 એકાદશી થાય છે અને તેને જુદા જુદા નામથી ઓળખવામાં આવે છે. ભાવિક નરનારીઓ ઉત્સાહપૂર્વક એકાદશીનું વ્રત કરી વિધિપૂર્વક વ્રત કરનારને આ લોકમાં વિવિધ પ્રકારના સુખ ભોગવવા મળે છે અને શરીર છૂટી ગયા પછી મોક્ષની પ્રાપ્તિ થાય છે. ભાવિકોએ એકાદશીના આગલા દિવસે રાત્રે દાંતણ વડે મોઢું શુદ્ધ કરી કોગળા કરી અને સૂઈ રહેવું. ઊંઘ ન આવે ત્યાં સુધી ભગવાન વિષ્ણુનું સ્મરણ કર્યા કરવું. વ્રતધારીઓએ એકાદશીના દિવસે પ્રાંતઃકાળે ઉઠી નિત્ય કર્મથી પરવારી સ્વચ્છ વસ્ત્રો પહેરી અને ભગવાનનું ધ્યાન અને સ્મરણ કરવું. પછી વિધિપૂર્વક ભગવાન શ્રીહરિની પૂજા કરવી. વ્રત કરનારે ઉપવાસ કરે તો તે ઉત્તમ ગણાય છે. એકટાણું પણ કરી શકાય છે. એકાદશીના દિવસે તીર્થમાં સ્નાન કરનારને ઉત્તમ ફળ મળે છે. ભાવિકોએ શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષની એકાદશીમાં કોઈ પણ જાતનો ભેદભાવ ન સમજવો. બંને એકાદશીનું ફળ સરખું જ મળે છે. એકાદશીના દિવસે આપણે થોડું પણ દાન પુણ્ય કર્યું હોય તો તે અનેક ગણું થઈ જાય છે અને જો તે વિધિપૂર્વક કરવામાં આવ્યું હોય તો તે પર્વત જેવડું મોટું થઈ જાય છે. એકાદશીના દિવસે આ પ્રકારે ભગવાન વિષ્ણુનું પૂજન કરી અને બારસના દિવસે પ્રાંતઃકાળે ઉઠી નદી અગર જળાશય જઈને સ્નાન કરી જપ ધ્યાન વગેરે કરી અને ઘરે આવી અને વિધિપૂર્વક ભગવાન વિષ્ણુનું પૂજન કરી વ્રતની પૂર્ણાહુતિ અર્થે બ્રાહ્મણોને જમાડી અને દક્ષિણા આપવી અને રાજી કરવા અને નારાયણની પ્રસન્નતા માટે પૂજા કરી અને દક્ષિણા આપવી અને શક્તિ હોય તો દક્ષિણામાં ગાય આપવી. તો મિત્રો, આ પ્રમાણે હતી એકાદશીની પૂજન અને વિધિ. હવે આપણે સાંભળીશું જયા એકાદશીની કથા. શ્રી કૃષ્ણ ભગવાન ધર્મરાજ યુધિષ્ઠિરને આગળ આવીને કહેવા લાગ્યા કે મહા મહિનામાં આવતી સુદ પક્ષની એકાદશીને જયા એકાદશી કહેવામાં આવે છે. આ જયા એકાદશી વ્રત કરનારના મનોરથ પૂર્ણ કરનારી અને મહાપાપનો ક્ષય કરનારી અને અંતે મોક્ષ આપનારી છે. આ એકાદશીનું વ્રત વિધિપૂર્વક કરનારને ભૂત પ્રેત કે પિશાચ રંજાડી શકતા નથી. હે રાજા, આ જયા એકાદશીના વ્રતના પ્રભાવથી ઘણું પુણ્ય પ્રાપ્ત થાય છે. પદ્મ પુરાણમાં કહેલી મેં આ જયા એકાદશીની કથા તમને હું કહું છું. અગાઉ નાગલોકમાં ઇન્દ્રદેવનું શાસન ચાલતું હતું. ઇન્દ્રદેવના મિત્રો ઘણા દેવો હતા. તેઓ પણ નાગલોકમાં જ રહેતા હતા. અહીં દેવોને અમૃતપાન કરવા માટે મળતું હતું, તેથી સદા પ્રસન્ન રહેતા હતા. સોહામણી અપ્સરાઓ તેમની સેવા કરતી તત્પર રહેતી હતી. ત્યાંના નંદનવનમાં પારિજાતક વૃક્ષની નીચે દેવો કેટલીય વાર અપ્સરાઓ સાથે ક્રીડા કરતા હતા. એક વખત ઇન્દ્રદેવ અચાનક ત્યાં ફરવા માટે આવ્યા. ઇન્દ્રદેવને રીઝવવા માટે પુષ્પદંત, પુષ્પવાન, માલ્યવાન આદિ ગંધર્વો અને કેટલીક મુખ્ય પુષ્પાવતી આદિ અપ્સરાઓએ વિવિધ પ્રકારના નૃત્ય ગાય અને ઇન્દ્રદેવને પ્રસન્ન કર્યા. એવામાં પુષ્પવતી નામની અપ્સરા કામ દેવતાના પુષ્પ બાણથી વિંધાઈને માલ્યવાન નામના ગંધર્વ ઉપર મોહી પડી હતી અને આ બીના
ઇન્દ્રદેવથી છાની રહી નહીં. આમાં તેમને પોતાનું અપમાન થતું લાગ્યું. તેથી તે ક્રોધે ભરાયેલા તેમણે ગંધર્વ માલ્યવાન અને અપ્સરા પુષ્પવતીને શ્રાપ આપતા કહ્યું કે તમે બંનેઓ મારી મર્યાદા લોપી છે, મારી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે, તેથી તમો બંનેઓને પિશાચપણું પ્રાપ્ત થશે. તમે બંનેઓ પતિ પત્નીના રૂપમાં અત્યંત કષ્ટ ભોગવશો. દેવેન્દ્રનો શ્રાપ મળતા જ ગંધર્વ માલ્યવાન અને અપ્સરા પુષ્પાવતી બંને મૃત્યુલોકમાં હિમાલય પર્વત ઉપર પિશાચ થઈને પતિ પત્ની તરીકે દુઃખદ અવસ્થામાં ભોગવતા રહેવા લાગ્યા. એક દિવસ પિશાચણી પુષ્પવતી ને પિશાચ માલ્યવાન કહેવા લાગ્યો કે હે સ્વામીની, આપણા પાપ કર્મને લીધે આપણે અત્યંત કષ્ટ આપવાવાળું પિશાચપણું પ્રાપ્ત થયું છે અને તે ક્યાં સુધી રહેશે તેની આપણને ખબર નથી, પરંતુ આપણી કરણીનું ફળ આપણે ભોગવી રહ્યા છે. તેઓ લડતા ઝઘડતા અને સુખે સૂતા પણ ન હતા. પર્વત ઉપર બરફ ઠેર ઠેર પડેલો હોય, ઠંડી પુષ્કળ હોય, આથી પણ બંને દુઃખી રહેતા હતા. એવામાં મહામાસની સુદ પક્ષની જયા એકાદશીના પવિત્ર દિવસ આવ્યો. આ દિવસે બંને પતિ પત્નીએ કશું જ ખાધું નહીં. ભૂખ સંતોષવા માટે કોઈ મૂંગા જીવની હત્યા પણ કરી નહોતી અને ઉદ્વેગને લીધે જળ પણ પીધું નહોતું. બંને કષ્ટથી પીપળાના ઝાડ નીચે પડી રહ્યા હતા. રાત્રિ પડી એટલે બંને જણ ત્યાં જ રહી ગયા અને મોડી રાત્રે ઠંડી બહુ લાગવાથી બંને ઠરીને ઠીકરા જેવા બની ગયા હતા. ભગવાને આટલું કહ્યા પછી ધર્મરાજ યુધિષ્ઠિરને, હે રાજન, શ્રાપથી પિશાચપણું પામેલા બંને પતિ પત્નીએ 6 મહિના અત્યંત કષ્ટ વેઠીને વિતાવી દીધા હતા, પરંતુ તેઓને જયા એકાદશીના દિવસે ઉપવાસ કરવો પડ્યો હતો અને રાત્રિના જાગરણ પણ થઈ ગયું હતું. આમ તેમનાથી અજાણ્યાપણે જયા એકાદશીનું વ્રત થઈ ગયું હતું. તેમના પ્રભાવથી તે બંનેઓ પશ્ચાત યોનિમાંથી મુક્ત થયા અને પોતાના અસલ સ્વરૂપ માલ્યવાન ગંધર્વ અને પુષ્પાવતી અપ્સરામાં આવી ગયા અને તેમને લેવા આવેલા દેવ વિમાનમાં બેસીને સ્વર્ગધામમાં ગયા. બંનેએ ઇન્દ્ર સભામાં દોડી જઈ અને દેવરાજ ઇન્દ્રને હર્ષપૂર્વક નમસ્કાર કર્યા. પણ બંનેને મૃત્યુ લોકમાંથી એકાએક સ્વર્ગલોકમાં આવીને જોઈને દેવરાજ ઇન્દ્રને મહા આશ્ચર્ય થયું. તેણે પૂછ્યું કે હે માલ્યવાન, મારા શ્રાપથી તને બંને પિશાચપણું પ્રાપ્ત થયું હતું, તો તમે કોની પ્રસન્નતાથી મુક્ત થયા છો? ત્યારે માલ્યવાને કહ્યું કે હે મહારાજ, જયા નામની એકાદશીના પુણ્યના પ્રતાપથી ભગવાન વાસુદેવે અમારા ઉપર પ્રસન્ન થઈ અને અમને પિશાચ યોનિમાંથી મુક્ત કર્યા છે અને અમે આપની પાસે દેવ વિમાનમાં બેસી અને આવી પહોંચ્યા છે. ત્યારે માલ્યવાન ગંધર્વના આવા વચનો સાંભળી અને ઇન્દ્રદેવે કહ્યું કે તમે બંને જયા એકાદશીના વ્રતના પ્રભાવથી એટલા બધા પવિત્ર થયા છો કે હું પણ તમને વંદન કરું છું, કારણ કે જે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરે છે તે સર્વને વંદવા યોગ્ય છે. તમને બંને વિના સંકોચે સ્વર્ગલોકમાં આનંદ વિનોદ કરો. હે રાજા, જે ભાવિક આ જયા એકાદશીનું વ્રત કરશે, વ્રતકથા વાંચશે તથા સાંભળશે, તેને અગ્નિ હોમ યજ્ઞના ફળની પ્રાપ્તિ થશે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય.